પાંડેસરામાં સરકારી અનાજની દુકાનમાં છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। પુરવઠા વિભાગના દરોડામાં 7 લાખથી વધુની છેતરપિંડી પકડાઈ છે। દુકાનના સંચાલક અને તોલાદની સરકાર સાથે 7 લાખની ઠગાઈ। સંચાલકના અંગૂઠાની નકલી છાપનો ઉપયોગ કરીને તોલાદ પોલ લોગિન કરતો હતો। પુરવઠા વિભાગે દરોડા પાડીને સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે। તપાસમાં સંચાલક 2 મહિનાથી કેનેડા હોવાનું બહાર આવ્યું છે। પુરવઠા વિભાગે પાંડેસરા પોલીસ મથકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સરકારી અનાજ ગરીબો માટે આપવાની વાત હોય છે અને આ સરકારી અનાજમાં અનેક વખત જોવા મળતું હોય છે કે ગોબાચારી કરાય છે, છેતરપિંડી કરાય છે। ખરેખર તે સરકારી અનાજ ગરીબ સુધી પહોંચે છે કે નહીં તે પણ એક તપાસનો વિષય બનતો હોય છે। પરંતુ સુરતમાંથી એક એવી વાત આવી છે કે સરકારી અનાજ જેને આપવામાં આવે છે, પરવાનો જેને આપવામાં આવ્યો છે, તે સંચાલક જ તેનું અનાજનું વિતરણ નથી કરતો પરંતુ તોલાદ કરી રહ્યો છે। અને આખી બાબતની જાણ જ્યારે પુરવઠા વિભાગને મામલતદારને થઈ તો તેમણે તપાસ કરી અને આખું એક રેકેટ સામે આવ્યું છે। આપણી સાથે મામલતદાર શ્રી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સર, સુરતમાંથી એક આખું જેને સંચાલક છે સરકારી અનાજ વેચનાર એ નહીં પણ કોઈ અન્ય આખું વેચાણ કરતું હતું, આખું કઈ રીતે ખબર પડી ને શું કાર્યવાહી કરાઈ? રાજ્ય કક્ષાએ જે ફરિયાદ મળેલી હતી કે U51 નંબરની દુકાનમાં પરવાનેદાર શ્રી ગેરહાજર છે, તેમ છતાં અનાજનું વિતરણ ચાલી રહ્યું છે। સરકારશ્રીએ આધાર બેઝ લોગિન કમ્પલસરી કરેલ છે, તેમ છતાં આ વિતરણ કઈ રીતના ચાલી રહ્યું છે એ બાબતે શંકા પડતા એની તપાસ કરવામાં આવી। તપાસમાં તથ્ય જણાયેલ છે કે દુકાનદાર શ્રી ગેરહાજર છે, તેમ છતાં દુકાનનું વિતરણ ચાલુ રહે છે। તો પ્રશ્ન એ થયો કે ભાઈ આધાર બેઝ લોગિન કઈ રીતના કરવામાં આવ્યું? એટલે વિગતવાર તપાસ કરતા સંચાલક શ્રી કેનેડા ગયેલ છે અને એમના જમણા હાથના અંગૂઠાની રબરની ડુપ્લિકેટ ફિંગરપ્રિન્ટ બનાવીને તોલાદ દ્વારા લોગિન કરીને અનાજનું વિતરણ કરવામાં આવતું હતું। તોલાદની ભૂમિકા શું હોય છે અને ખરેખર અનાજ કઈ રીતે વિતરણ કરવાનું હોય છે? તમે છેતરપિંડી કેટલાની કઈ રીતે થઈ? સરકારશ્રી દ્વારા જેને લાયસન્સ આપવામાં આવેલ છે, જે પરવાનેદાર શ્રી છે, એમના આધાર બેઝ એમણે લોગિન કરવાનું હોય છે અને એમની હાજરીમાં રેશન કાર્ડ ધારકનો અંગૂઠો લેવામાં આવે, ત્યારબાદ એની ફિંગરપ્રિન્ટ કૂપન નીકળે અનાજ વિતરણની અને ત્યારબાદ તોલાદ દ્વારા એ વજન કરીને એને એ રીતના અનાજનું વિતરણ કરવાનું હોય છે। એટલે તોલાદની ભૂમિકા અનાજનું વજનમાં કરીને એને વજન અનાજ આપવાની હોય છે। આમાં કેટલાની છેતરપિંડી થઈ હોય છે માનવામાં આવે છે? 7 લાખ ઉપરની કહેવાય છે, તો શા માટે, કઈ રીતે? સરકારશ્રી દ્વારા જે એમને અનાજ આપવામાં આવ્યું છે, 2 મહિનાથી એમણે એવું કબૂલાત કર્યું છે કે 2 મહિનાથી પરવાનેદારશ્રી નથી, એ કેનેડા ગયેલ છે। તો 2 મહિનાથી તો સરકારશ્રી દ્વારા જે અનાજ આપવામાં આવ્યું છે, મે અને જૂન મહિનાનું અનાજ અને હાલમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનાના અનાજનું વિતરણ ચાલી રહ્યું છે, એ અનાજની કિંમત ગણતા 6,29,000ની કિંમતનું અનાજ એમણે વિતરણ કરેલું છે। ત્યારબાદ એમના હાજર જથ્થાની અને ઓનલાઈન સ્ટોકની તપાસણી કરતા એમાં 55,000ની કિંમતનો જથ્થો વધારે જણાયેલ છે। પ્લસ એમણે 2 મહિનાનું દુકાન ચાલુ રાખી પરવાનેદારશ્રીની ગેરહાજરીમાં અને એમણે સરકારશ્રી દ્વારા જે કમિશન આપવામાં આવે છે દુકાનદારને, એ 40,000 રૂપિયાનું કમિશન એમણે મેળવ્યું છે। એ સમગ્ર કિંમત ગણતા 7,24,000 રૂપિયાની સરકારશ્રી સાથે છેતરપિંડી એમણે કરેલી છે। આ જે અનાજ છે તે ગરીબો માટેનું હતું, તો ગરીબોને જ વેચ્યું કે પછી એના કોઈ આર્થિક લાભ માટે અન્ય જગ્યાએ પણ આપતા હોવાની બી કઈ વાત હતી? હાલના તબક્કે સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે રેશન કાર્ડ ધારકો હાજર હતા અને એમની ફિંગરપ્રિન્ટ લઈને કૂપન કાઢીને એમને અનાજ વિતરણ કરવામાં આવતું હતું, પરંતુ પરવાનેદારશ્રીની ગેરહાજરીમાં એમણે અનાજ વિતરણ કરેલું છે। એટલે ત્રાહિત પક્ષકાર દ્વારા જે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે એ ખરેખર લક્ષિત લાભાર્થીઓ સુધી પહોંચેલ છે કે કેમ, એ એક તપાસનો વિષય છે। થર્ડ પાર્ટી દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવેલું એ હાલના તબક્કે એને છેતરપિંડી ગણવામાં આવેલી છે। વધુ તપાસ પોલીસ દ્વારા જ્યારે કરવામાં આવશે ત્યારે વધારે ખ્યાલમાં આવશે। શેની વિરુદ્ધમાં કઈ રીતનો ગુનો આપણે આમાં દાખલ કરવાડાયો છે? પરવાનેદાર શ્રી અલ્પેશ મનહરલાલ સોની અને જે તોલાટ હતા એમના સુનિલ શ્યામલાલ, એમની વિરુદ્ધમાં આધાર એક્ટની કલમ 37 અને 42, ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કલમ 66C અને D એ મુજબનો ગુનો બંને વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે। તો સર, જ્યારે આપણે રેડ કરી, છાપો માર્યો, ત્યારે તોલાદે શું તમને જણાવ્યું હતું? હકીકત શું સામે આવી હતી? જ્યારે તોલાટને પૂછવામાં આવ્યું કે ભાઈ પરવાનેદારશ્રી ક્યાં છે, ત્યારે તોલાટે અને આ લોગિન કઈ રીતના કરવામાં આવ્યું છે, એટલે તોલાટે એવું જણાવવામાં આવ્યું કે એમના ભાઈને મોકલીને પરવાનેદારશ્રી ઘરે હશે, આરામ કરતા હશે, પરવાનેદારશ્રીના એમના ભાઈને મોકલીને એમનું અંગૂઠાની છાપ લઈને લોગિન કરવામાં આવેલું છે। પણ જ્યારે એમના ઘરે તપાસ કરવામાં આવતા પરવાનેદારશ્રી ઘરે પણ મળેલ નહીં હતા। ત્યારબાદ એમણે તપાસ વધુ વિગતવાર ખુલાસો પૂછતા એમણે કબૂલાત કરેલી છે કે એમણે દુકાનદારશ્રીની પરવાનગીથી જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવેલી હતી। બિલકુલ, આ હતા મામલતદાર શ્રી, જેમણે આ
છેતરપિંડી એટલે કે ખોટી રીતે અનાજનું વેચાણ કરવામાં આવતું હતું તેમાં છાપો માર્યો હતો અને આ દુકાનદાર જે છે તે કેનેડા હોવા છતાં અહીં તેના જ નામે આ સરકારી અનાજનું વેચાણ થતું હતું. હવે ખરેખર આ સરકારી અનાજ લાભાર્થીઓને જ જતું હતું કે અન્ય ત્રાહિત પક્ષને પણ વેચાતું હતું તે બાબતે પણ હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ હાલ તો આ બાબતે છેતરપિંડી થઈ છે, જેને લઈને તોલાદ અને સંચાલક બંને સામે છેતરપિંડીનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.